જિગ્નેશભાઈ, હું નીલમ વાત કરું છું મહામંથન મંતવ્ય ન્યૂઝથી. જે પ્રકારે સમાચાર આપણે ગઈકાલે જે ઘટના બની છે અમદાવાદના નોબલનગર વિસ્તારમાં, જે પ્રકારે મહિલાઓને મારવામાં આવ્યો છે, જે ઘટના સામે આવી છે, શું કહેશો? સૌથી પહેલા તો છેલ્લા 4 વર્ષમાં 28 એવી ઘટનાઓ બની જેમાં બુટલેગરોએ પોલીસને મારીને પોલીસના તળિયા તોડી નાખ્યા હોય, પોલીસના કાન પટ્ટા તોડી નાખ્યા હોય બુટલેગરોએ. એવી 28 ઘટના બની છે. એમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ અને પીઆઈ કક્ષાના અધિકારીઓને ખૂબ માર્યા છે. ત્યાં સુધી કે 2 પીએસઆઈ ના તો હાથ પગ તોડી નાખ્યા છે. એક પીએસઆઈ ઉપર ગાડી ચડાવી દીધી અને એક પોલીસ ઇન્સ્પેક્ટર નું સુરેન્દ્રનગરમાં ખૂન થઈ ગયું. જ્યારે પોલીસના જ લુખ્ખા તત્વો, ગુંડાઓ બેરહેમીથી મારતા હોય ત્યાં રાજ્યના નાગરિકોની શું સુરક્ષા? તો આ બિલ્ડરો અરે જે બુટલેગરો છે એને પાળી પોષીને મોટા કરે છે પોલીસ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર. આ એનું પરિણામ છે કે લોકો, અસામાજિક તત્વો, ગુંડા તત્વો એવું જોઈ રહ્યા છે કે બુટલેગરો પોલીસને મારે છતાં પોલીસ કોઈ કોન્ક્રીટ એક્શન લેતી નથી. તો આપણે મારો, આપણી સામે ફરિયાદ નહીં થાય, આપણને જેલમાં નહીં નાખે, આપણી સામે એક્શન નહીં થાય. મતલબ કે કાયદા, કાનૂન, પોલીસ, પ્રશાસન અને બંધારણની લોકોને બીક રહી નથી. અને આ રાજ્યની પોલીસ માટે, 8 ચોપડી પાસ ગૃહમંત્રી માટે શરમનો વિષય કહેવાય. ફાંકા ફોજદારી કરવી એક વસ્તુ છે અને રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ કરવું એ જુદી વસ્તુ છે. અમદાવાદના નોબલનગર વિસ્તારમાં આપણી બેન દીકરીઓ, માતાઓને લુખ્ખા તત્વો મારી જાય, આપણે ભારત માતા કી જયનો નારો લગાવીએ અને આપણી બેન દીકરીઓને ગુંડાઓ ખુલ્લેઆમ છડેચોક મારે, મહિલાઓ પર હાથ ઉપાડે. હમણાં 4 દિવસ પહેલા મારા પાલડી પોલીસ સ્ટેશનમાં માથાકૂટ થઈ હતી. શું મુદ્દો હતો કે ત્યાંના ત્રિકમલાલની ચાલીની બહેનોને 20 દિવસથી બિલ્ડરના લુખ્ખાઓ માં બેનની ગંદી, અભદ્ર, અશ્લીલ ગાળો બોલતા હતા અને છતાં મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર એક્શન નતા લેતા. એટલે પોલીસનો, કાયદાનો લોકોને ડર નથી રહ્યો. આ એનું પરિણામ છે કે ગઈકાલે નોબલનગરમાં જે ઘટના બની એ ઘટના બની. જિગ્નેશભાઈ, મૂળ વાત તો એ કે કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને તમે ઘણા સમયથી સવાલ ઉઠાવતા રહ્યા છો અને છેલ્લા થોડા સમયમાં જોઈએ તો શહેરોમાં પણ આના બનાવ વધ્યા છે. તો શું કહેવા માંગશો? તમે અગાઉ પણ વિધાનસભામાં પણ આ મુદ્દાઓ ઉઠાવ્યા છે. ગંભીર કહેવાય. કેમ કે એટલા માટે કે જ્યારે ખુલ્લેઆમ તમારા દારૂના અડ્ડા ચાલતા હોય, જુગારના અડ્ડા ચાલતા હોય, ડ્રગ્સનો કાળો કારોબાર ચાલતો હોય, આંકડા રમાતા હોય, ચરસ, ગાંજો, જુગાર, દારૂ, ડ્રગ્સ, કૂટણખાના, આટલું બધું ગેરકાયદેસર પ્રવૃત્તિ જે શહેરમાં અને જે રાજ્યમાં ચાલતી હોય, તે લોકોને સ્વાભાવિક છે કે પોલીસ પ્રશાસનનો, કાયદો અને બંધારણનો ડર ના રહે. બિલકુલ જિગ્નેશભાઈ, અમારી સાથે જોડાયા અને સમગ્ર માહિતી આપી તે બદલ આપનો આભાર.